तो हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यू व्लॉग्स। અને फिर से आपका मेरे नए व्लॉग में स्वागत है आपका। અને થોડુંક હિન્દી તો આવશે હો મિત્રો। અને આજથી છે ને બ્રહ્મચર્યના એટલે બ્રહ્મચર્યનું પાલન તો આમ બધા નિયમોનું તો નહીં, પણ અમુક જે નિયમ જે છે એનું પાલન કરીશ। અને ભાઈ એમાં બ્રહ્મચર્યમાં તો એવું છે કે ભાઈ લગ્ન ન કરવાના હોય એવું બધું હોય છે, પણ આપણે એ બધા નિયમનું તો પાલન નહીં થઈ શકે। પણ જોવી છીએ હવે તો આપણે ડે વાઇઝ બધાય એક વર્ષ સુધીનો ચેલેન્જ કર્યો છે। હવે એ જ્યાં સુધી શક્યતા છે કે ભાઈ ચેલેન્જ પૂરો થાય, એ આશા રાખું છું તો આપણે એ ચેલેન્જને પૂરો તો કરીશું। ચાલો મિત્રો, આજથી છે ને હવે પહેલાં શરૂઆતમાં યોગા બધું વર્કઆઉટ કરી લઈએ। પહેલાં તો હું છે ને મારું કામ પતાવી લઉં, બધી મારી પથારી હકેલી લઉં। ફ્રેન્ડ્સ, આપણે ગમે એ રીતે ગમે એ થાય એ સમય સંજોગે ચેલેન્જ પૂરો કરવાનો જ છે। બોડી તો બનાવવી જ પડશે, નકર તો નહીં જ। કારણ એટ્રેક્ટિવ દેખવામાં આપણે ને કોઈક જોવે ને આપણે ભાઈ એટ્રેક્ટિવ લાગે ને એ રીતનું આપણને આમ સારું લાગે, એટલે બોડી બનાવવી તો જરૂરી છે। તો આપણે આજથી ચાલુ કરી દઈએ છીએ આજનો ચેલેન્જ। ચાલો મિત્રો, મળીએ। ફ્રેન્ડ્સ, થોડુંક હવે રનિંગ કરી લઈએ। રનિંગ કર્યા પછી હવે યોગા ને એ બધી નિરાતે કરી પછી નોકરી જશે। દાદા મળ્યા છે, દાદા પાસે આશ્વાસન લેવી। કા દાદા કંઈક બોલો વ્લોગમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને? વાહ ભાઈ વાહ, કસરત તો કરી આવો પેલા। એ જ કરવાનું છે અત્યારે। સબસ્ક્રાઇબ કરી નાખજો। સબસ્ક્રાઇબ કરી નાખીશ। અને અત્યારે સવારમાં જે આ શાંતિ છે ને ફ્રેન્ડ્સ, કોયલનો મધુર અવાજ, ચકલીનો, ખૂબ જ મજા આવી જાય। અને આવું કે આપણને અમદાવાદ મળ્યું નથી હજી ભાઈ। એક વર્ષ તો મારે આમ જો ને કે સાવ ફેલ થઈ ગયું હોય એવું લાગે છે। આમ તો ફેલ જ ગણાય, કારણ કે હવે એ કંઈ કામનું નહીં કોલેજ કરી। હવે એક્સટર્નલમાં નવેસરથી કરવાની છે BA। અત્યારે હમણાં 4-5 દિવસથી થોડીક ઠંડી વધારે પડતી પડે છે। અને મિત્રો, મારે ઇન્સ્ટાગ્રામમાં બી ચેનલ છે બે, UV9 વ્લોગ્સ કરીને અને યુવરાજ માંજરિયા 9, અને એમાં પણ તમે ફોલો કરજો તો સારું। ચાલો હવે યોગા કરી નાખીએ। તો ફ્રેન્ડ્સ, વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જમી કરીને છે ને ફ્રેશ થઈને ડાયરેક્ટ ઓફિસ તરફ જવા માટે નીકળી જાવી, કારણ કે પછી બહુ મોડું થઈ જાય। કેટલા વાગ્યા છે? 7:30 તો થઈ ગયા, અને 4 વાગ્યાનું ઉઠીને બધું કામ બામ સવારનું કરીને સારું। ચાલો મિત્રો, નાહી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયો। હવે નાસ્તો કરીને છે ને ડાયરેક્ટ શોપમાં નીકળી જાવી ઓફિસ તરફ। ઓકે, હવે છે ને ભાખરીને ચા ખાઈ લઈએ। સારું, ચાલો મળીએ ઓફિસમાં।
ફ્રેન્ડ્સ કામ બધું પતી ગયું ઓફિસનું. હવે ભૂખ લાગી છે એટલે અમે ઘરે જ આવી રહેવાતું નથી. આજ તો થોડું ઘણું વહેલો હતું નકર તો મોડો જ 3-3:30 વાગે. સારું ચાલો જમી લઈએ. તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા. હવે જમી લેવી. જમી કરીને ઘડીક કલાક 1.5 કલાક સૂઈ જવી. નહીં પહેલાં તો મારે કાલનો વિડીયો એડિટ કરવો પડશે પછી શું. ચાલો ફ્રેન્ડ્સ બપોરનો થઈ ગયો તો 3 વાગ્યાના. અત્યારે 7 વાગ્યા. ભૂત જેવી નીંદર છે બાપા. આવી નીંદર બહુ સારી નહીં. હવે થોડા ફ્રૂટ્સ લઈ આવી પછી થોડું કામ છે બધું પતાવે. મારે સ્ટડી કરવા બેસવું પડશે. ઘણા દિવસ પછી વાંચું છું ત્યારે. હમણાં તો થોડીક મોજ ફકીરી હતી. સારું ચાલો મિત્રો ફ્રૂટ્સ લઈ આવી. તો હવે ગામમાં ચક્કર મારતા આવી કારણ કે ફ્રૂટ તો નથી લેવા જવાના. એવો મારા પપ્પા લઈ આવશે. મિત્રો આ વાતાવરણ એટલું ખરાબ છે ને કંઈ વાત મજા પકડી જાય છે. હમણાં થોડુંક ધ્યાન રાખવું કારણ કે વાતાવરણમાં એ ખબર નથી પડતી. શરદી છે, ગરમી છે, ઠંડી નથી એટલે શિયાળોય નથી ને ઉનાળોય નથી એટલે બે મિક્સ જેવું થયું છે. પેલા મિત્રો આપણે શરીરનું ધ્યાન રાખવું જોઈએ પછી બધું. કારણ કે શરીર છે તો પછી બધું છે એને કરતો. સારું ચાલો મિત્રો ચક્કર મારી લઈએ પછી પાછા રવાના ઘરે. મારે મિત્રો શરદી એટલી હદબારી થઈ ગઈ છે ને ગરમ પાણી ઉકેળો કોગળા જેવા. અને મિત્રો હું તમને એટલી સલાહ આપું કે તમે જ્યાં સુધી ઘરનો ઉપાય કરશો ને કે મેડિસિન બહારની ના લ્યો તો ખૂબ સારું. અને તાવ શરદી નાનું થયું હોય તો ઘરે ને ઘરે પૂરું કરી નાખવાનું. કારણ હોઈઠવાળી ગોળી ખાવાની પછી હોઈઠ લગાડવાની માથા ઉપર એવું બધું કરવાનું. ઘરે તો બધાને ખબર જ હોય મમ્મીને. એટલે ખોટી મેડિસિન ના લેવાય બહારની. અત્યારના છોકરા છે ને આમ જોવો બહુ ફોનમાં રમે. અમારે બાજુમાં જ રહી છે, બ્રાહ્મણ છે, દીક્ષિત કાકા. હું નાનો હતો ત્યારે એના પપ્પાએ મને બહુ રમાડ્યો. પપ્પાએ એના પપ્પા દાદા એ હતા, નટુ દાદા નામ હતું. હું સાવ નાનો હતો ને ત્યારે બહુ ધ્યાન રાખ્યું. સાચું કહું તો મારા મમ્મી પપ્પાએ ધ્યાન નહીં રાખ્યું ને એટલું ધ્યાન રાખ્યું. હા ભાઈ જો શું છે ધનકુભાઈ મજામાં? તારે ક્યાં કે વાંધો હોય કા હોય ગઈ ક્યાં હોય ગઈ? આ ધનુ અહીં તો ખરો. નહીં એવું લાગે છે. આવ્યો અહીંયા આવ્યો તો કાંઈ નહીં હો કીટા મને ન બોલાવતી. હવે ચોકલેટનું ન કહેતી હો મને. હવે તો આવી આમ છે મિત્ર જો કેટલી શરમાઈ છે. અને આ ધનુ આમ જો તારક મહેતા લોરો
એ બોલ તો ખરો. હા સવાર થઈ ગયો મિત્રો, આપણે થોડો બોલાવો. સારું ચાલો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો પાછી એવી છે. અને આ વ્લોગમાં એન્ડિંગ અત્યારે આપણે કરી દઈએ, કારણ કે મારે ઘડી હનુમાન દાદાના મંદિરે બેસવાનું છે. હનુમાન ચાલીસા બોલીને પછી દીવાબત્તી કરીને મારે થોડુંક વર્ક છે એ પતાવી. બોલ કઈ હેલો ગાઈસ બોલ. લે હવે હું શર્મા છો એટલી બધી. આખો દી ફોનમાં વિડીયો તો જોતી હોય વ્લોગ ને એવું. જો સારું ચાલો મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. તમને વિડીયો પસંદ આવે તો જરૂર જણાવજો કોમેન્ટ ઉપરથી. તો ચાલો મિત્રો, નકર તમે પર્સનલી ફોન કરજો, નંબર તો હશે તમારી પાસે, ઘણા બધા મિત્રો જોવે છે. તો સારું ચાલો મિત્રો, રાખીએ. જય માતાજી.